સહજ ન્યૂઝ. વડિયામાં ગરીબોને મળતા સરકારી અનાજની ગેરરીતિ અને ખરીદીનો કરવામાં આવ્યો પર્દાફાશ. 237 કિલો અનાજ કર્યું જપ્ત. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણી. વડિયામાં પુરવઠા મામલતદાર કચેરી દ્વારા ગરીબોને મળતા જાહેર વિતરણ પ્રણાલી PDS હેઠળ અપાતા સરકારી અનાજની ગેરકાયદેસર ખરીદી સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મળતી માહિતી મુજબ એક યુવાન ગામડાઓમાં રિક્ષા મારફતે સરકારી ઘઉં અને ચોખાની ખરીદી કરી રહ્યો હોવાની બાતમીના આધારે પુરવઠા વિભાગે દરોડો પાડી તેમને ઝડપી પાડ્યો હતો. તપાસ દરમિયાન આરોપી પાસેથી 114 કિલો ઘઉં અને 137 કિલો ચોખા મળીને કુલ 237 કિલો સરકારી અનાજનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તેની સામે જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પુરવઠા વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ આ વ્યક્તિ અગાઉ પણ આવી જ પ્રવૃત્તિમાં સંડોવાયેલો હોવાનું સામે આવ્યું છે અને ત્રીજી વખત ઝડપાયેલો હોવાનું જાણવા મળ્યું છે. હાલમાં સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે અને કેસની તપાસ અધિકારી શ્રી કુલદીપ સિંઘવ દ્વારા કરવામાં આવી રહી છે. રિપોર્ટર રાજુ કારિયા, સહજ ન્યૂઝ, વડિયા.